એમની બાજુમાં બેઠા એમના શિષ્ય કાનિબનાથ છે. તો બેટા ચાલો ગુરુજીના ચરણમાં આદેશ કરીએ. આપો યાતના
પલકમાં સ્વર્ગ में वास हुआ राजपाट थोड़ी पलकમાં स्वर्ग में वास हुआ तार बनीने वो यजना કે આપ બાગ વિશે રહો અહીંયા ઘણો દખાવો આપને જોઈતી તમામ સામગ્રી એ રાજ તરફથી મળી રહેશે ગુરુદેવ સામગ્રી મળી જશે ને હા ગુરુદેવ આદેશ કહો હવે મને સી આજ્ઞા છે ગુરુદેવ કે કહો શિષ્ય કાને ગુરુ જાલંધરની આજ્ઞા છે કે આજ્ઞા પ્રમાણે દેશમાં ફરો બરાબર 12 વર્ષની દીક્ષા લઈ ત્યાર પછી આવો ત્યારે જ ગુરુ દીક્ષા મળશે આદેશ આજે મારો જન્મદિવસ છે બરાબર છે હા મહારાજ બરાબર ખ્યાલ છે સખા આજે મહારાજ નો જન્મ દિવસ છે બરાબર તો આજે જન્મદિવસ બરાબર ઉજવવાનો છે જો બરાબર તૈયારી કરીને આવ્યો છો ને કમ્પ્લીટ છે ને મહારાજે આપ અને કોઈ જો નાચ મુજરા થવા જોઈએ તારે જલસો જામે शुक्रिया शुक्रिया दर्द जो तुमने दिया शुक्रिया બેટા ગોપીચંદ આ શું કરે છે મધીરા પાન મહારાજ આપના માતુશ્રી આવ્યા છે મહારાજ બેટા ગોપીચંદ આપના માતુશ્રી બેટા ગોપીચંદ ભાનમાં આવ્યો બેટા શું કરે છે શરાબના નશામાં બાપને ઓળખી ન શક્યો ક્ષમા કરો બેટા ગોપીચંદ આ શરાબ એ બહુ બુરી ચીજ છે બેટા આ શરાબની આદત એ બહુ બુરી ચીજ છે અરે મધુમાં શું મધુ દીઠો
આ મધુમાં શું મધુ લીઠો મધુનો માર્ગ ન્યારો છે. અરે સુધી અરે બુદ્ધિ નરને બનાવે પશુ સમાન. મારું કયું માન બેટા છોડી દે આ શરાબ. પ્રતિજ્ઞા લઈ લે બેટા. આપની સમક્ષ પ્રતિજ્ઞા કરું છું. હવે પછી દીદા પાડની. પ્રધાનજી મારા પુત્રને તમે આવું શિક્ષણ આપો છો? મારું આવું શિક્ષણ હોય જ નહીં. આ બધા કામમાં આના છે. જુઓ હજી ચાલુ જ છે. એ આમાં છોડી દે આ શરાબ ને પ્રતિજ્ઞા કર કે ક્યારે શરાબ નહીં પીવું. માતાજી આ દારૂ છે ને હું કોઈ દી નહીં પીવો. પ્રતિજ્ઞા કર. કોઈ દી નહીં પીવો. આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે હવેથી બે ભંભા બેટા આ જીવન આ યુવાની અરે બેટા આ તો 4 દિવસની ચાંદની છે બેટા. આપના કહેવા પ્રમાણે બેટા આ શહેરમાં હું ઝંડેલો પીટાવીશ. કે આપણા ગોળ બંગાળામાં કોઈ પણ શરાબ ના પીવો જોઈએ અને જો શરાબ પીશે તો એને દેહાંત દંડની સજા કરવામાં આવશે. જાઓ પ્રધાનજી. ઓ મહારાજ આજથી મારો હુકમ છે કે ગોળ બંગાળામાં શરાબ એ ષડયંત્ર બંધ થવો જોઈએ. બહુ સારું મહારાજ. જેવી આપની આજ્ઞા મુજબ હાલત રાજની ભોજન તૈયાર છે. જમી લ્યો ના. નહીં રાણી, ભોજન ભોગની આશા નથી. હવે તો છે ભજન કરવાની આશ. પણ આજે મારો જન્મદિવસ છે છતાં આપ ઉદાસ શા માટે? સ્વામી આપ રાજા છો છતાં આપ કાળના કાકા છો મહારાજ. એટલે આપ કહેવા શું માંગો છો? એ કે આપણા નગરમાં જે જોગી આવ્યો છે તે અને માતા મેલાવતી વિશે આપણા નગરમાં ચર્ચા થઈ રહી છે સ્વામી. એટલે સ્વામી સાંભળો મારા નામ. એ સ્વામી માનો કે